રાજકોટ શહેરમાં બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। રાજકોટના ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલી રામાદાણી હોટલ પાસે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની। મળતી માહિતી મુજબ એક મહિલા જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓ થવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો છે। એક મહિલાનું આ ઘટનામાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। રાજકોટના ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલી રામાદાણી હોટલ પાસે આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે। ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે। એક મહિલા જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થયું। તુરંત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે વધુ તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, રાજકોટમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની, મહિલાનું મોત થયું છે, વધુ વિગત જણાવશો? આપને જણાવી દો કે રાજકોટમાં હિટ એન્ડ રનનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જે રાજકોટમાં જે ગત રાતની જે ઘટનાની વાત કરવામાં આવે તો ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલ રામાદાણી હોટલ પાસે આ જે સમગ્ર ઘટના છે તે બનવા પામી છે। પૂરપાટ ઝડપે દોડતી કારે એક મહિલા છે તે રોડ ક્રોસ કરતા હતા દરમિયાન જે અથડાઈ હતી અને અથડાતા સાથે જે અકસ્માત છે તે સર્જાયો હતો। ઘટના સ્થળે જ મહિલાનું જે મૃત્યુ છે તે નીપજ્યું છે। હાલ સમગ્ર મામલે અજાણ્યા કાર ચાલક છે તે ત્યાંથી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા જે તાત્કાલિક પોલીસને જાણ છે તે કરવામાં આવી હતી અને પોલીસે હાલ સમગ્ર મામલે સીસીટીવી સહિતની જે સામગ્રી છે તે મેળવીને કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।